આમોદમાં ચાલતા તાલીમાર્થી વર્ગના સમાપન પ્રસંગે બહેનોને મહાનુભાવોના હસ્તે બેગનું વિતરણ કરાયું। આમોદ નગરપાલિકાના સેનેટરી અને આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારના પ્રયાસોથી વોર્ડ નંબર 3માં વણકરવાસ ખાતે ગુજરાત માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર તરફથી 30થી વધુ બહેનોને માહી શોલ્ડર બેગ, ડબલ ઝીપર પાઉચ, ટ્યુશન બેગ તેમજ માર્કેટ બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી। 2 માસમાં આમોદ વણકરવાસ ખાતે ચાલતા તાલીમ વર્ગમાં 30થી વધુ બહેનોને તાલીમ લીધી હતી, જે તાલીમ પૂર્ણ થઈ હોય આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, મંત્રી દેવેન્દ્ર શાહ, આમોદના નગરપાલિકાના ઉપપ્રમુખ જશુ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતા પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન રશ્મિકા પરમાર, નગરસેવક ઉષા પટેલ, ઇનાયત રાણા, સમાજના આગેવાન અર્જુનભાઈ પરમાર વગેરે મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે 5 અલગ અલગ પ્રકારની બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તાલીમાર્થી બહેનોના સંચાલિકા આરિફા પટેલે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર આયોજિત બેગ મેકિંગનો તાલીમ વર્ગ પૂર્ણ થતાં બહેનોને વિનામૂલ્યે બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્ય શ્રીમતી રશ્મિકાબેન પરમાર